ટીવી9 સંવાદદાતા કુલદીપ જોડાઈ ગયા છે। કુલદીપ, કમોસમી વરસાદ થયો છે, કરા પણ પડ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે ખેડૂત ચિંતાતુર। ચોક્કસથી શિવાની, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાંજે ધૂળની ડમરીઓ ઉડી હતી, જે બાદ આંશિક વરસાદ પણ થયો હતો। જ્યારે આજ સવારથી જ વાતાવરણ વાદળછાયું હતું। વહેલી સવારથી જ વરસાદ તો થયો હતો, પરંતુ ધીરે ધીરે જે વરસાદ થયો હતો તેના કારણે એટલું મોટું કોઈ નુકસાન થયું કે બનાસકાંઠાનો જે વરસાદી માહોલ યથાવત છે। ખાસ કરીને આકાશમાં કાળા ડિબાંગ જે વાદળો છે તે છવાયેલા છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો લાખણી, દિયોદર અને ડીસા પંથકમાં આજે વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા। એટલે કે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી પર આધારિત છે। ખાસ કરીને ઉનાળામાં આ જે સમય છે તે આકરો ઉનાળો હોય છે। બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ 44 થી 45 હોય છે, પરંતુ જે પ્રકારે આકસ્મિક વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને જગતનો તાત ચિંતાતુર છે। ખાસ કરીને ઉનાળુ સિઝનની જે વાવેતર કર્યું હતું એ વાવેતરને લઈને પણ ખેડૂતોમાં ચિંતા છે કે આ પ્રકારનો માહોલ ખેડૂતોએ પહેલા ક્યારે જોયો ન હતો, અને એકાએક વાદળછાયું વાતાવરણ થતા અને ખાસ કરીને કમોસમી વરસાદ આજ સવારથી જ વિરામ લેતો પડી રહ્યો છે। બપોર બાદ તો વરસાદી છાંટા સાથે કરા પણ પડ્યા। એટલે કે કહી શકાય કે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો તેના કારણે જગતનો તાત ચિંતાતુર છે। ખાસ કરીને જે ખેતરમાં અત્યારે ક્રોપ નવો વાવ્યો છે તે ક્રોપને આ વરસાદની કેટલી અસર થાય છે તે તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તે ચોક્કસ ચિંતાતુર છે। શિવાની, બિલકુલ કુલદીપ, જોડાવા માટે આભાર। તો અત્યારે તો બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતિ કફોડી થાય તેવી પૂરી શક્યતા, કારણ કે વરસાદની સાથે કરા પણ પડ્યા છે, જેના કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા।